આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, દૂધ ઉત્પાદનના વ્યવસાયનો સૌથી વધુ લાભ દેશને થાય તે માટે સરકાર પ્રતિબદ્ધ. કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં 35,000 કરોડ રૂપિયાના કેફી પદાર્થ પકડવામાં સફળતા મળી. રાજ્યમાં સુધારેલ બિનખેતી પરવાનગીની પ્રક્રિયા ત્વરિત અને પારદર્શક બનાવવા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. રાજ્યના આરોગ્ય વિભાગે પીએમજેવાય યોજનામાંથી અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સહિત 7 હોસ્પિટલને સસ્પેન્ડ કરી અને ગામડાઓને વધુ સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા માટે આજથી રાજ્યવ્યાપી આપણું શૌચાલય આપણું ગૌરવ અભિયાનનો પ્રારંભ. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે રાજ્યની મુલાકાતના બીજા દિવસે વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલી સાબર ડેરીના પશુ આહારના નવા પ્લાન્ટનું ઉદઘાટન કરતા શ્રી શાહે ખેડૂતોને અને ખાસ કરીને મહિલાઓને પ્રાકૃતિક ખેતીને અપનાવવા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું કે કર્કરોગ, મધુપ્રમેહ અને રક્તચાપની બીમારીથી મુક્તિ મેળવવા પ્રાકૃતિક ખેતી જરૂરી છે. દૈનિક 800 મેટ્રિક ટન પશુ આહારના ઉત્પાદનની ક્ષમતાવાળા નવા પ્લાન્ટનું લોકાર્પણ કરતા શ્રી શાહે જણાવ્યું કે 6 દાયકાથી કાર્યરત સાબર ડેરી આજે 3,50,000 પરિવારોની રોજીરોટી મેળવવાનું સાધન બની છે. શ્રી શાહે ઉમેર્યું હતું કે સૌથી વધુ દૂધ ઉત્પાદનમાં પણ ભારત અગ્રેસર છે. ગ્રામ્ય વિકાસ માટે વિશ્વમાં દૂધ ઉત્પાદનનો 10 લાખ કરોડ રૂપિયાનો વ્યવસાય છે અને આ વ્યવસાયનો સૌથી વધુ લાભ ભારતને થાય તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. એક જ વસ્તુ કહેવા માંગુ છું. 1970 માં ખાલી 40 ગ્રામ પ્રતિ વ્યક્તિ આપણું દૂધનું ઉત્પાદન હતું. દેશની વસ્તીમાં દરેક માણસ માટે 40 ગ્રામ દૂધ ઉપલબ્ધ હતું અને 2023 માં દેશ માથાદીઠ 167 ગ્રામ દૈનિક દૂધ આપણે પૂરું પાડે અને વૈશ્વિક એવરેજ 117 ગ્રામની. એટલે દુનિયાના બધા દેશોમાં સૌથી મોટી એવરેજ કોઈ જગ્યાએ માથાદીઠ દૂધ ઉત્પાદનની હોય તો આપણા ભારતની છે અને એમાં આ કોઓપરેટિવ મુવમેન્ટનો બહુ મોટો ફાળો. આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રીએ ગાંધીનગર ખાતે 50માં અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન અધિવેશનનું ઉદઘાટન કરતા કહ્યું કે છેલ્લા 50 વર્ષમાં દેશ અને વિશ્વમાં પરિવર્તન આવતા પોલીસનું સ્વરૂપ બદલાયું છે. છેલ્લા 10 વર્ષ દરમિયાન જમ્મુ કાશ્મીર, ઉત્તર પૂર્વ અને નક્સલવાદ જેવા સૌથી હિંસા અસરગ્રસ્ત વિસ્તારોમાં 70% હિંસા ઓછી કરવામાં સફળતા મળી છે. માદક પદાર્થના દૂષણને ડામવાના પ્રયાસના ભાગરૂપે છેલ્લા 10 વર્ષમાં 5,45,000થી વધુ માદક પદાર્થો જપ્ત થયા છે. તેમણે ઉમેર્યું કે ગુનાખોરીને ડામવા કેન્દ્ર સરકારે 3 નવા કાયદા અમલમાં મૂક્યા છે. नारकोटिक्स के क्षेत्र में मैं एक ही आंकड़ा आपको देना चाहता हूं. अभी 10 साल में 5,45,000 किलोग्राम जिसका बाजार मूल्य 35,000 करोड़ का है उसको जब्त करने में हमें सफलता मिली और ये आंकड़ा अगले 10 साल से 6 गुना ज्यादा है. इसका मतलब नहीं है 10 साल में ड्रग्स का कंजम्पशन बढ़ा है. इसका मतलब है ये 10 साल में जब्ती की प्रक्रिया बहुत साइंटिफिक तरीके से हमने बदली है और उसमें हमें सफलता मिली. આ પહેલા સૌપ્રથમ શ્રી શાહે આજે સવારે ગાંધીનગર ટપાલ વિભાગ દ્વારા યોજાયેલા જિલ્લા સ્તરના ફિલાટેલી એટલે કે ટપાલ ટિકિટના સંગ્રહના પ્રદર્શન ફિલાવિસ્ટા 2024નો પ્રારંભ કરાવ્યો હતો. દરમિયાન શ્રી શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સ્થાપત્ય કલા વિષયવસ્તુ આધારિત વિશેષ ટપાલ સ્પેશિયલ કવરનું અનાવરણ પણ કર્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદના શેલા ખાતે સરોવર અને ઉદ્યાનનું લોકાર્પણ કર્યું હતું. દરમિયાન તેમણે પદ્મભૂષણ રજનીકાંત શ્રોફના નામથી સરોવર અને ઉદ્યાનનું નામકરણ પણ કર્યું હતું. 21 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ સરોવરનું ખાતમુહૂર્ત શ્રી શાહે 3 વર્ષ પહેલા કર્યું હતું. રાજ્યમાં બિનખેતી થયેલી હોય તેવી જમીન પુનઃ હેતુફેર માટે આવે ત્યારે પ્રવર્તમાન જંત્રી કિંમતના 10% વસૂલ કરી જમીનને હેતુફેર બિનખેતી કરી શકાશે. રાજ્યમાં સુધારેલ બિનખેતી પરવાનગીની પ્રક્રિયા ત્વરિત અને પારદર્શક બનાવવા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ કોઈપણ હેતુ માટે અગાઉ પ્રીમિયમ વસૂલ કરવા પાત્ર હોવા છતાં પ્રીમિયમ વસૂલ થયા વિના બિનખેતી થઈ હોય તેવી જમીન પુનઃ હેતુફેર માટે આવતી જમીનને બિનખેતી કરી અપાશે. ઉપરાંત જે કિસ્સાઓમાં પ્રીમિયમ વસૂલાતનો અગાઉ નિર્ણય થઈ ગયો હોય તેવા કિસ્સામાં આ નિર્ણય લાગુ કરવામાં નહીં આવે.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ ગેરરીતિ બાદ સરકારે કાર્યવાહી કરી છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે રાજ્યના આરોગ્ય વિભાગે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સહિત શિવ હોસ્પિટલ, નારીત્વ, ટર્નિંગ પોઈન્ટ હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ, વડોદરાની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ, સુરતની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ, ગીર સોમનાથ જિલ્લાની શ્રી જીવન જ્યોત આરોગ્ય સેવા સંઘ અને રાજકોટની નિહિત બેબી કેર ચિલ્ડ્રન હોસ્પિટલ એમ 7 હોસ્પિટલને સસ્પેન્ડ એટલે કે ફરજ મોકૂફ કરવામાં આવી છે. જ્યારે ખ્યાતિ હોસ્પિટલના આરોપી તબીબ ડોક્ટર પ્રશાંત વજીરાણી સહિત TCH ડોક્ટર હિરેન મશરૂ, રેડિયેશન ઓન્કોલોજીસ્ટ ડોક્ટર કેતન કલારિયા અને સર્જિકલ ઓન્કોલોજીસ્ટ ડોક્ટર મિહિર શાહને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર તરીકે ફરજ મોકૂફ કરાયા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. રાજ્યના ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે ગામડાઓને વધુ સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા માટે આજથી રાજ્યવ્યાપી આપણું શૌચાલય આપણું ગૌરવ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. ગાંધીનગર ખાતે વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી નિમિત્તે શ્રી પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે દેશના ગામડાઓ વધુ સ્વચ્છ અને સ્વચ્છ બને, ઘન કચરાનો યોગ્ય નિકાલ થાય, સુદૃઢ ગટર વ્યવસ્થા હોય અને સ્વચ્છતા થકી નાગરિકોના આરોગ્યને વધુમાં વધુ ગુણવત્તાયુક્ત બનાવવાના હેતુથી આ અભિયાન શરૂ કરાયું છે. શ્રી પટેલે 4 સફાઈ કર્મીઓને સન્માનપત્ર અને વ્યક્તિગત શૌચાલયના 5 લાભાર્થીઓને મંજૂરીપત્ર પણ એનાયત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આગામી 10 ડિસેમ્બર સુધી ચાલનાર આ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. આજે રાજ્યભરમાં વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં અમારું શૌચાલય અમારું સન્માન હેઠળ મહેસાણા જિલ્લાના 128 શૌચાલયોને કાર્યરત બનાવાશે. મહીસાગર જિલ્લાના લુણાવાડા કલેક્ટર કચેરી ખાતે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લાભાર્થીઓને શૌચાલય મંજૂરી હુકમપત્ર એનાયત કરાયા હતા. ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી. વલસાડ જિલ્લા કલેક્ટર નૈમેશ દવેના અધ્યક્ષસ્થાને વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક મળી હતી. પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં સતામણીથી વિદ્યાર્થીના મોતના કેસમાં જિલ્લા અદાલતે 15 આરોપીના આવતીકાલ સાંજ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. પાટણના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે બાલીસણા પોલીસે આરોપીઓના 3 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. પોલીસે ગઈકાલે રાત્રે 15 વરિષ્ઠ વિદ્યાર્થીઓના નિવેદન બાદ તેમની ધરપકડ કરી હતી. તમામ વિદ્યાર્થીઓને પોલીસ મથકે રખાયા બાદ તેમને આજે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડોક્ટર HB જોશીની અદાલતમાં રજૂ કરાયા હતા. તમામ દોષિત 15 વિદ્યાર્થીઓને કોલેજ સત્તાવાળાઓએ અભ્યાસમાંથી સસ્પેન્ડ એટલે કે બરતરફ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં અકસ્માતની વિવિધ ઘટનામાં 10 મૃત્યુ નીપજ્યા હતા. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મગદાણ ગામ નજીક ગઈ રાત્રે ટ્રક અને વાન વચ્ચે અકસ્માત થતાં 7 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જંબુસર તાલુકાના વેડજ ગામના 11 લોકો વાનમાં ભરૂચના શુક્લતીર્થના મેળામાં જઈ રહ્યા હતા. દરમિયાન અકસ્માત સર્જાતા 7 લોકોના મૃત્યુ થયા હતા અને 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અન્ય એક અકસ્માતમાં ભરૂચ જિલ્લામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર ટ્રિપલ અકસ્માતમાં 2ના મૃત્યુ થયા હતા. જિલ્લાના આમોદના દોરા ગામ નજીક આજે સવારે વિશ્રામ ગૃહ પાસે એક કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં માતા અને પુત્રનું મૃત્યુ નીપજ્યું હતું. આમોદ પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકની શોધખોળ કરી હતી. આ તરફ સુરતના પાલ પોલીસ મથક વિસ્તારમાં ગૌરવ રોડ પર અકસ્માતમાં ડમ્પરની અડફેટે વિદ્યાર્થીનીનું મૃત્યુ નીપજ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, દૂધ ઉત્પાદનના વ્યવસાયનો સૌથી વધુ લાભ દેશને થાય તે માટે સરકાર પ્રતિબદ્ધ. કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું, છેલ્લા 10 વર્ષમાં 35,000 કરોડ રૂપિયાના કેફી પદાર્થ પકડવામાં સફળતા મળી. રાજ્યમાં સુધારેલ બિનખેતી પરવાનગીની પ્રક્રિયા ત્વરિત અને પારદર્શક બનાવવા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. રાજ્યમાં આરોગ્ય વિભાગે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સહિત 7 હોસ્પિટલને સસ્પેન્ડ કરી અને ગામડાઓને વધુ સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા માટે આજથી રાજ્યવ્યાપી આપણું શૌચાલય આપણું ગૌરવ અભિયાનનો પ્રારંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.